ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ દેશમાં સરકારી એજન્સીઓ સતર્ક બની છે ત્યારે ગુજરાત એટીએસની ટીમે સફળતાપૂર્વક કચ્છ જિલ્લામાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા ઈસમને પકડી પાડ્યો છે। ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છમાં દિયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। આ વ્યક્તિનું નામ સહદેવસિંહ ગોહિલ છે, જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત હતો। તે પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતા ઝડપાયો છે। તે પાકિસ્તાનને બીએસએફ અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વિડીયો મોકલતો હતો। આ અંગે ભાસ્કરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા જેવો જ પાક માટે જાસૂસીના કેસનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો છે। આરોપીને 40,000 રોકડ પણ અપાયા હતા। કચ્છની દિયાપર ચોકડી પાસે સહદેવસિંહ ગોહિલે પૈસા મેળવ્યા હતા। આરોપીના ફોનને એફએસએલમાં મોકલાયો છે। તેની પાકિસ્તાન પીઆઈઓ આદિતિ ભારદ્વાજ સાથે પાકિસ્તાનમાં વાત થતી હતી। વર્ષ 2023ના જૂન-જુલાઈમાં આરોપી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હતો। તેઓ વોટ્સએપથી કોન્ટેક્ટમાં આવ્યા હતા। પાકિસ્તાની એજન્ટ પાસે આવા સંવેદનશીલ લોકોના કોન્ટેક્ટ લિસ્ટ હોય છે, જેમાં તેઓ સંપર્ક કરે છે। કેટલાક ટ્રેપમાં આવી જાય છે। વાતચીતમાં વોટ્સએપમાં ઇન્ડિયન નંબર વાપરવામાં આવતો હતો। આરોપીએ કેટલાક વિડીયો ડિલીટ મારી દીધા છે, જેને પરત મેળવવા કાર્યવાહી ચાલુ છે। गुजरात एटीएस द्वारा प्रोएक्टिवली पुलिसिंग के माध्यम से एक पाकिस्तानी जासूस को पकड़ने में बहुत ही बड़ी सफलता प्राप्त हुई है। कच्छ का यह नागरिक पाकिस्तानी महिला के हनी ट्रैप में फंसा हुआ था। खास तौर से यह व्यक्ति द्वारा इंडियन नेवी एवं बीएसएफ के महत्वपूर्ण एस्टैब्लिशमेंट की खबरें एवं फोटोज द्वारा ये पाकिस्तानी महिलाओं को निरंतर भेजता रहता था। ये व्यक्ति द्वारा एक सिम कार्ड भारत से खरीद के उसका एक्सेस ये पाकिस्तानी महिला को दिया गया था। उसी के साथ ये व्यक्ति ने पाकिस्तानी महिला से अनेक बार रकम प्राप्त की है, जिसकी डिटेल्ड तहकीकात गुजरात एटीएस द्वारा की जा रही है। इसकी संपूर्ण माहिती, डिटेल्ड माहिती आपको एटीएस द्वारा प्रेस नोट के माध्यम से भी दी जाएगी। आभार।